બાપા સીતારામ, જય માતાજી મિત્રો. હંધા કેમ છો? હંધા મજામાં? તો મજામાં જ છો મિત્રો. મિત્રો વિડીયો છે ને તમે પૂરેપૂરો રહેજો તો તમને મજા આવશે, કારણ કે અધૂરો મૂકીને આવ્યા જશો ને તો તમને ખબર નહીં પડે. એટલે મિત્રો છે ને વિડીયો પૂરેપૂરો જોજો. ને મિત્રો હમણાં છે ને તમને ખબર હોય તો 1 તારીખથી તે 10 તારીખ લગનની આગાહી છે. અને આપણે જુઓ આ આંબાવાડી છે, કેરીયું ખરવાની બીક છે, પછી આપણે ડુંગળી વાવેલી છે એ જો અત્યારે ખેંચવાનું મુહૂર્ત તમારે કરવાનું છે, અને દાળિયા આવે છે અને તે કરવાનું છે મિત્રો. ને એમાં જો આવશે તો અમારે તો હંધી નુકસાની જ જવાની છે, કારણ કે અમે હંધે ફાર્મે રાખેલું છે મિત્રો. એ તો ભગવાનની જેવી મરજી હોય ને એવું જ થાય. બાકી છે ને ઓલા કહેતા નથી, ભગવાન રૂઠે તો પછી કારો કેર જ વર્તાવે. તો મિત્રો એવું પણ થાય, કારણ કે છે ને વરસાદનું કોઈ નક્કી હોતું નથી. ને આપણે તમને ખબર હોય તો આપણે હંધા મજૂરી માણસ છીએ. આમાં તૂટ્યું તો આપણે બીજામાં ઊભા થવા માગીએ, પણ એમાંય તૂટે તો પછી ત્રીજામાં કેવી રીતે ઊભું થવું. ને એક બાજુ બારે માસે વરસાદ થઈ ગયો ને આપણે ખેડૂતને તો ફાર્મ દેવાની. હવે મજૂર માણસ શું કરે? ખેડૂતો એક વાર બીજા વારે ઊભો છે, બાકી આ મજૂર માણસ શું કરે? ને મિત્રો ખાસ એવી વાત કહેવાની કે આપણે કાલે કોટડા હાલીને ગયા હતા ને, હજી મારા ટાટિયા દુખે છે બહુ. ને કાલે દાડી જતો ઠેલા ભરવા, ને આજ પણ હવે ઘરની ડુંગળી ઉપાડવાની છે. બહુ ટાટિયા દુખે છે, પણ કૈલા શું કે તોય હાલો પૂછે લે. આ મિત્ર તોય આપણે કેવી છે કામ કરો, કેમ કે આપણે તો કઈ કીધું નતું કે તમે હાલીને જાવ. માણસ જાવ તો ગાડીઓ લઈને જવાય, પણ એને હાલીને જવાનું ચોખ્ખો તો જવા દીધા. હવે ક્યાં ટાટિયા દુખે તો ભલે તમે ભોગવો હવે. તો મિત્રો માતાજીની દયા હશે ત્યારે તો આપણે પીગ્યા હશે, એટલે ત્યારે તો આપણે ગયા હશે. નકર એમને થોડું જવાય. એમને તો હંધા માણસ જવું પણ જવાય ન જવાય મિત્રો. ને આપણે તમને ખબર હોય તો જેથા કોટડા દર્શન કરી વહી આવ્યા, ને ઘરે લગભગ 2 વાગે પગી ગયા મિત્રો. ને બાપા સીતારામ, જય માતાજી મિત્રો. વિડીયો સારો લાગ્યો હોય તો શેર અને લાઈક અને કમેન્ટ અને